સર્વ મુક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા દેશબંધુઓ, આ 26મી જાન્યુઆરી એ આપણા માટે ગણતંત્ર દિવસ કહેતા પ્રજાસત્તાક દિવસ છે. આ પ્રજાએ મળીને લીધેલી સ્વતંત્રતા અને પ્રજા દ્વારા અને પ્રજાએ મૂકેલા પ્રતિનિધિત્વ દ્વારા ચાલતો દેશ એને પ્રજાસત્તાક દેશ કહેવાય. નવાલા હોય એ ઇતિહાસ વાંચે ને મર્દ ઇતિહાસ સર્જે. સુરવીરના શમશાનમાં જવું શ્રેષ્ઠ છે, પાવૈયાની જાનમાં જવું એ કનિષ્ઠ છે. આવા સુરવીરતા અને વીરતા ભર્યા સૂત્રથી વલ્લભભાઈ પટેલે દેશની આઝાદીનો શંખનાદ ફૂટ્યો. ઇન્કલાબ જિંદાબાદ, મેં શાદી કે લીએ નહીં આઝાદી કે લીએ બના હું, એ ભગતસિંહે પડકાર કર્યો. અને લાલા લજપતરાયે કહ્યું કે સ્વદેશ અમારો જન્મસિદ્ધ હક છે અને મેળવીને જ જંપશું. એ એક એક વીર પુરુષોએ એવી શંખનાદ ફૂંકી ભારતની ખોખલી માનસિકતાને ઉજાગર કરી. પરંતુ અને પછી ભારત સ્વતંત્ર થયા બાદ 2 વર્ષને અમુક મહિના બાદ પ્રજાએ પોતાના પ્રતિનિધિત્વ તરીકેના નિમેલા 2 પ્રતિનિધિઓ આપ્યા, એક વડાપ્રધાન અને બીજા રાષ્ટ્રપતિ. 15મી ઓગસ્ટના દિવસે ભારતનો ત્રિરંગો એ વડાપ્રધાન દ્વારા લહેરાય અને 26મી જાન્યુઆરીએ ભારતનો ત્રિરંગો એટલે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા લહેરાવવામાં આવે છે. અને જ્યારે રાષ્ટ્રપતિ ત્રિરંગો લહેરાવતા હોય ત્યારે ભારતની સુરક્ષાના 3 પાંખના સેનાધિપતિઓ, કમાન્ડરો ત્યાં હાજર હોય અને સલામી આપે છે. મારે તો એ કહેવું છે કે આજે ભારતમાં સ્વાભિમાન પર્વ ચાલી રહ્યું છે. આજે આપણે સ્વતંત્રતાની વાતો કરીએ છીએ, આજે આપણે સનાતનની વાતો કરીએ છીએ, પણ સનાતન એટલે કે જે અવિનાશી હોય એને સનાતન કહેવાય. આપણા ભારતના ત્રિરંગામાં કેસરી, સફેદ અને લીલો આ 3 રંગના પ્રતીકો મૂકવામાં આવ્યા છે. વચ્ચે ચક્ર મૂકવામાં આવ્યું છે. એ ચક્ર એ ભારતના 24 અવતારોનું પ્રતીક છે. ચક્ર એ 24 તીર્થંકરોનું પ્રતીક છે. ચક્ર એ 24 મહાઋષિઓનું પ્રતીક છે. આ મહાઋષિઓ, મહાન અવતારો અને તીર્થંકરોના અનુસરણને અનુસરશો તેથી જ આપણે સાચા અર્થમાં સ્વતંત્ર થશું. ભારત શરીરથી તો આઝાદ થયો છે, પરંતુ હજી મનથી અંગ્રેજોનો ગુલામ છે. મનથી હજી ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિમાં રમનારો બન્યો છે. એટલે ભારતના અમુક દેશબંધુઓ તો માત્ર 200-500 રૂપિયાની દારૂની બોટલમાં વેચાઈ જાય છે અને ઉતરેલાને મત આપી ભારતની ગુલામીને પાછી નોતરતા હોય એવું પણ જોવા મળે છે. આપણે પોતાને સ્વતંત્રતા માનીએ છીએ અને સનાતનના માનીએ છીએ, પણ સનાતનના નામે આપણે કર્યું શું એ જાણવાની જરૂર છે. આજથી માત્ર 1500 વર્ષ પહેલા ઇસ્લામ ધર્મ સ્થપાયો, એના આજે 45 ઉપરાંત દેશ છે. 2025 વર્ષ પહેલા ઈસાઈ ધર્મ સ્થપાયો, એના આજે 27 સ્વતંત્ર દેશ છે. એક દિવસ આખા ભારતમાં સમગ્ર વિશ્વના લોકો અહીંયા ભણવા આવતા હતા. ભારતમાં બધી જ વસ્તુઓ ઉત્પાદન થતી હતી. ભારતના ઋષિમુનિઓમાં વિમાન કળા હતી, અવકાશયાનની કળા હતી, ગણતરી કળા હતી, સ્ટીમ્બરોની કળાઓ હતી, જે મહાભારત ને ભાગવત જેવા પુરાણોમાં લખેલી છે. એ કળા આગળ 51 મીંડા ચડી શકે એટલી તો ભારતની ગણિત મેધાવી હતી. અરે મારા બાપ, આ આપણા ભવ્ય ભારત પાછળ આ ચરક ઋષિએ લખેલી સંહિતામાં અને સુરસુર સંહિતામાં 51 પ્રકારની સર્જરીઓ આજથી 2000 વર્ષ પહેલા થતી હતી. એના બધા જ ઉલ્લેખો છે. પ્લાસ્ટિક સર્જરી કેમ થાય, નેત્રની સર્જરી કેમ થાય, કોઈને શરીરે ઘા વાગ્યો હોય નામ કે આમ પાટો મારે તો ઘાવરોણીની ઔષધિ હતી, એ ઘા માત્ર ચંદ ક્ષણોમાં રૂજાઈ જતા. આ આટલી તાકાત શાસ્ત્ર ક્ષેત્રે પણ હતી. બધું જ ઋષિ મુનિઓનું આપણું જે જ્ઞાન છે એ આપણી ભારતીય ગુરુકુલ પરંપરામાં હતું. આજે જે બીજા દેશો છે તો ત્યાં જ્યાં ઈસાઈના દેશો છે તો ત્યાં અહીંયા કોઈ પણ સોસાયટી વસે તો સરકાર એની ચર્ચ બનાવી આપે છે. અને ચારે બાજુ આજે હિન્દુ મંદિરો માત્ર 50-60 હજાર છે, ત્યારે 1.5 લાખ ઉપરાંત મસ્જિદો અને 2.5 લાખ ઉપરાંત ચર્ચો થઈ જ રહ્યા છે. આપણે શું બચાવ્યું? ઓલા 2000 વર્ષમાં આટલું કરી દીધું, ઓલા 1500 વર્ષમાં એના સ્વતંત્ર 45 દેશ કર્યા, અને આપણે એક ટુકડો ભારતના આજે આ 23મો ટુકડો છે એને પણ બચાવી શકતા નથી. અને તોય અંદરો અંદર જ તે આપણે લડીએ છીએ. માટે જો
અંદરો અંદર લડશો અને દુશ્મનોને સાથ આપશો તો હજી એ દુશ્મનોને સાથ આપવાથી જ આપણું બધું લૂંટાણું હતું, એમ હજી આપણી બહેનો દીકરીઓ લૂંટાશે અને સંપત્તિ પણ લૂંટાશે. માટે આજે આપણે સાચા અર્થમાં સ્વતંત્ર બનવાની જરૂર છે, માનસિક રીતે સ્વતંત્ર થવાની જરૂર છે. ભારતના માત્ર રાષ્ટ્રભવન ઉપર લગાડવાથી આ મારું ના તારું એક ટૂંકા મનસની વાતો છે, એનેથી કામ માત્ર લખવાથી નહીં થાય. હું ભારત મારો દેશ છે અને હું બધા ભારતીયોને ચાહું છું એમ કરવાથી કાંઈ કામ નહીં થાય. માત્ર છોકરાને પોપટની જેમ પટાવવાથી કામ નહીં થાય. એક એક શિક્ષકોએ પણ જાગવું પડશે. એ ત્રિરંગો, એમાં સફેદ રંગ છે, એ સત્યતા અને સત્વગુણનું પ્રતીક છે. હંમેશા આપણા જીવન ઉજ્જવળ ને પવિત્ર, પ્રામાણિક અને નીતિમત્તા વાળા રહેવા જોઈએ. એ કેસરીયો રંગ એ બલિદાનનું પ્રતીક છે. એ વીર પુરુષે બલિદાન આપ્યું ત્યારે આપણે આઝાદ થયા છીએ. બાકી કોઈ દેશનો જંગ 90 વર્ષ ચાલે નહીં. આપણે બધા જ એક જંગ લડતા હોય તો ભારતીયો જ તે દુશ્મનોને સાથ આપતા હતા. એમ આપણે પણ જે દેશના ગદ્દારો હોય એને એક બાજુ કાઢી અને હવે જાગવાની જરૂર છે. આપણા દેશનું સ્વાભિમાન પ્રગટ કરવાની જરૂર છે. નકરી વાતો કરવાથી અને અંદરો અંદર એકબીજાને લડાવી મારવાની જરૂર નથી. હવે એક થવાની જરૂર છે. એક રહેશો તો નેક રહેશો, અને જો વિખાશો તો વેરાઈ જશો. વેરાઈ ગયા લૂંટાઈ પણ જશો. માટે હું એક સાધુ છું, સંન્યાસી છું, એટલે મારા દિલની વાત કરું છું કે જો રાષ્ટ્રધ્વજ અખંડ રહેશે તો જ ધર્મધ્વજ અખંડ રહેશે. ઘણા જ આજ કહેવાતા તથાકથિત ગુરુઓ પણ પોતાના વાડાઓ ઉભા કરે છે. આ વાડાઓએ તો આપણા ભારતનો વિનાશ કર્યો છે. માટે આ વાડાબંધીમાંથી મુક્ત થવાનું, પરિવારવાદ, મંડળવાદ, ગ્રુપવાદ, આ બધામાંથી મુક્ત થઈ અને સાચા અર્થમાં આઝાદ થવાનો આજે અવસર આવ્યો છે. અને મેન્ટાલિટી આપણે તૈયાર થઈશું કે પહેલા મારો દેશ, પહેલા મારો ધર્મ. હું આપણે ધર્મ જાળવો. આપણે એમ કે મેં ધર્મનો એક પણ આચાર આપણામાં નથી રહ્યો. આજે નાની નાની બાબતોમાં આપણે ભ્રષ્ટાચાર એક નાની નાની વ્યક્તિ કરતા હોય. પોતાને 5 રૂપિયાનો લાભ થતો હોય તો બીજાને 5,000માં આપણે ઉતારી દઈએ છીએ. શું ધર્મ હાચવો? પરધન પથ્થરને પરનારી માતા જાણે. અને હકનું હોય એ હજમ થાય, અનહકનું ગાંઠનું ગોપીચંદન લઈને જાય. આપણે આજે અનહકનું લેવામાં ઉતાવળા થઈએ છીએ અને છોકરાઓને ગુજરાતી ભાષા કે દેશની ભાષા શીખવાડ્યા વિના અંગ્રેજીના મોડલ મારી અને અંગ્રેજી ભાષા શીખવાડવા ઉતાવળા થઈએ છીએ. હું કોઈ ભાષાનો વિરોધી નથી, પરંતુ મધર ટંગ, આપણા જે માતૃભાષા એ માતૃભાષા છે અને માતૃદેશ એ માતૃદેશ છે. માટે જેમ ઇતર દેશો વાળા જાપાનમાં તો ભારતીયોની હૂગ રાખે. શું કામ? તો કે ભારતમાં ખાલી 30,000 અંગ્રેજોએ 33 કરોડને ગુલામ બની ગયા. 33 કરોડ એના થોડાક હતા, એના ગુલામ બની ગયા. આની જો વિચારધારા લેશું ને તો આપણામાં આ રોગ લાગશે. 2 બોમ્બ નાખીને વિનાશ થયેલો એ જાપાન દેશ એની દેશભક્તિ અને ધર્મ ભાવનાથી આજે વિશ્વની ટોચ ઉપર બેઠો છે. ત્યારે આપણે એક દિવસ આખું વિશ્વ આપણી પાસેથી લેવા આવતું હતું. મોદી સાહેબે આત્મનિર્ભર ભારતની વાત કરી છે, એ પણ કરવાની જરૂર છે. હવે જાગવાનો સમય આવી ગયો છે. માટે વીર જવાનોએ જે તિરંગો બનાવ્યો છે અને તિરંગામાં 3 રંગ પૂર્યા. એમાં કેસરી કલર એ આપણી શૂરવીરતા અને બલિદાનનું પ્રતીક છે. સફેદ રંગ એ સાદા અને પવિત્રતાનું અને પ્રામાણિકતાનું પ્રતીક છે. માટે આપણે સંયમીને સાદાચારી બનીએ, સ્વાર્થી મટીને પરમાર્થી બનીએ, ભોગી મટીને ભક્તિવાળા બનીએ, ખોટા વેગવાળા અને વ્યસની મટી અને વિતરાગી બનીએ અને આપણા દેશને ઉજાગર કરીએ. જો આ નહીં કરીએ તો ફરીને પાછું એનું એ આવીને ઊભું રહેશે. દાણા જ્યારે પોતાનું અસ્તિત્વ જમીનમાં સમર્પણ કરે છે ત્યારે જ એ ઘેઘોર વડલો બનીને ખીલી ઉઠે છે. એ હજારોને આમ ઠારે એવો વિશાળ આંબા થાય છે. એમ આપણે પણ આપણે જાતનું બલિદાન કરશું, આપણા સ્વાર્થનું અને અંગત માન્યતાનું બલિદાન કરશું, ત્યારે જ આપણે સાચા અર્થમાં એકબીજાના પૂરક બની શકશું. અને માત્ર ઘરની આંગળીએ રંગોળીઓ પૂરવાથી કામ નહીં થાય. આપણે બધા જ એકબીજાના રંગને એકબીજામાં સમાવી લઈશું, ત્યારે આપણા દેશની રંગોળી દિવ્ય અને અલૌકિક પૂરાશે. માટે આ દેશને સુરક્ષા માટે જેટલા શૂરવીર લડવૈયાની જરૂર છે
એટલા જ આ દેશવાસીઓને સંસ્કાર માટે સારા ઘડવૈયા વીર પુરુષોની સાધુ સંતોની પણ જરૂર છે. આપણી ભારતીય સંસ્કૃતિ જે પહેલા ગુરુકુળ પરંપરા હતી એ ગુરુકુળ પરંપરા ઉજાગર કરવાની જરૂર છે. આજે ઘણા તથાકથિત અમુક કહેતા હોય છે કાંઈ કરવું નથી હોતું અને ખાઈ બગાડનારા વાળા હોય એ બોલતા હોય છે કે સાધુ સંતોએ કોઈ સંસ્કાર આપવાની જરૂર નથી, શિક્ષણ આપવાની જરૂર નથી. શિક્ષણ આપવું એ રાજધર્મ છે. એ ભૂલ ખાય છે. એ અંગ્રેજોએ રાજધર્મ નાખેલો છે. આપણા ભારતીય ઋષિ મુનિઓએ સંસ્કાર આપવું ને શિક્ષણ આપવું એ ઋષિ ધર્મ છે. અને એટલે તો વશિષ્ઠ ઋષિ, દુર્વાસા ઋષિ, દ્રોણાચાર્ય, ધૌમ્ય ઋષિ, ભારદ્વાજ ઋષિ, અંગિરા ઋષિ, એના મોટા મોટા એ વખતે 10,000, 20,000, 60,000 વિદ્યાર્થીઓને ભણાવતા એવા ગુરુકુળો હતા. અને વિતરાગી, સંયમી ને સદાચારી, ભક્તિવાન ને વિરક્તિમાન ઋષિ મુનિઓએ આ દેશને સંસ્કારી શિક્ષણ આપ્યું છે. માટે જે આજે સ્વામિનારાયણ સંપ્રદાય અને ઇતર સંપ્રદાયમાં પણ જે લોકો આવી રીતે ગુરુકુળો કરી અને સંસ્કાર સાથેનું શિક્ષણ આપે છે એ બધા અભિનંદનને પાત્ર છે. એ આપણી ગુરુકુળ પરંપરા છે, ઋષિ પરંપરા છે. અને આ દેશ જેટલો કૃષિ પ્રધાન હતો એટલો જ ઋષિ પ્રધાન હતો. ત્યારે જ સુવર્ણયુગ બન્યો હતો. ઋષિઓના સંસ્કાર અને કૃષિઓની શ્રમજીવીની મહેનત અને શૂરવીરોનું બલિદાન, આ ત્રણેયનો સમન્વય કરી અને આપણે સાચા અર્થમાં ભારતનો તિરંગો લહેરાવી અને આપણે આપણા દેશની ભક્તિને, આપણા જીવનને, દેશબંધુઓને અને સર્વ ક્ષેત્રે આપણે આપણા નામ ઉજ્જવળ કરીએ એવી શક્તિ ભક્તિ પરમાત્મા આપણને આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ.